કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મહિડા. આજે હું આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર એના લાંબા સવાલો રજૂ કરીશ. મિત્રો, અગાઉના વિડીયોમાં ઓડિયોમાં વાત કરી તે મુજબ આ પાઠમાંથી હેતુલક્ષી પ્રશ્નો સિવાય 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે, પરંતુ ઘણીવાર 2 માર્કના 2 ક્વેશ્ચન એક સાથે પણ પૂછાતા હોય છે. એટલે હું આપની સમક્ષ ટૂંકા સવાલના જવાબો રજૂ કરીશ અને સાથે સાથે 4 માર્ક્સમાં પૂછાય એવા મોટા સવાલો પણ રજૂ કરીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન: શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? જવાબ: એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. પ્રશ્ન: શા માટે શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી? જવાબ: શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ એ હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર કરતો નથી. આથી લિટમસ પેપરનો રંગ બદલાતો નથી. પ્રશ્ન: જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? જવાબ: જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પ્રશ્ન: જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતાને કેવી અસર થાય છે? જવાબ: જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે. પ્રશ્ન: બેઇઝ ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. જવાબ: જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઇઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. ધાત્વિય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે. આમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તેના ઉદાહરણો: સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ. પ્રશ્ન:
શું બેઝિક દ્રાવણો પણ હાઇડ્રોક્સાઇડ આયનો ધરાવે છે? જો હા, તો તેઓ શા માટે બેઝિક છે? જવાબ: હા, આયનો ધરાવે છે. બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે, પરંતુ બેઝિક દ્રાવણોમાં વધુ પ્રમાણમાં OH- આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે. પ્રશ્ન: તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિકલાઇમ અથવા ફોડેલો ચૂનો અથવા ચાકનો ઉપયોગ કરશે? જવાબ: ખેતરની માટીની pH જ્યારે 6.5 થી ઓછી હોય ત્યારે તે એસિડિક ગુણ ધરાવે છે. આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિકલાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે. ખનિજ ક્ષાર કોને કહે છે? જવાબ: દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરતાં મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ કહે છે. પ્રશ્ન: હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગો લખો. જવાબ: હાઇડ્રોજનના ઉપયોગો: 1. બળતણ તરીકે. 2. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં. અને 3. એમોનિયાની બનાવટમાં. ક્લોરીનના ઉપયોગો: 1. જળ ઉપચારમાં. 2. પાણીને જંતુરહિત બનાવવા માટે. 3. પીવીસીની બનાવટમાં. 4. બ્લીચિંગ પાવડરની બનાવટમાં. પ્રશ્ન: ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ દ્વારા સમજાવો. મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે. જવાબ: એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. દાખલા તરીકે, લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડના ટીપાંનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપાંનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની
વાસ દૂર કરે છે. પ્રશ્ન: સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા વપરાતા ક્ષારનું રાસાયણિક નામ લખો. તેના અન્ય 2 ઉપયોગો જણાવો. મિત્રો, આ પ્રશ્નો પણ જુલાઈ 23માં પૂછાઈ ગયેલો છે. જવાબ: સ્વાદિષ્ટ ઢોકળા બનાવવામાં વપરાતો ક્ષાર બેકિંગ સોડા, જેને ખાવાનો સોડા પણ કહે છે, તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. ઉપયોગો: 1. પાઉં, કેક તથા ભજીયા નરમ અને પોચા બનાવવા. 2. એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે. 3. આગ બુઝાવવા માટેના અગ્નિશામકમાં. પ્રશ્ન: એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરે છે. નંબર 1. તે તાજા દૂધની pHને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? નંબર 2. શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? આ મિત્રો આખો પ્રશ્ન છે. હવે એનો જવાબ. પહેલા આપણે લઈશું પહેલા પ્રશ્નનો જવાબ. એમાં બેકિંગ સોડા બેઝિક ગુણધર્મ ધરાવે છે. તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધમાં બેઝિક ગુણ વધતા pH મૂલ્ય 6 થી વધે છે. આવું દૂધ જરા વધુ સમય સુધી દૂધ સ્વરૂપમાં રહી શકે છે. નંબર 2. દૂધમાં લેક્ટિક એસિડ બનવાને લીધે તેનું દહીંમાં રૂપાંતર થાય છે. તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધમાં બનતા લેક્ટિક એસિડનું થોડા પ્રમાણમાં તટસ્થીકરણ થાય છે. આથી દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે. એટલે મિત્રો, આ રીતે તમને એક જ સવાલમાં 2 પેટા સવાલ પૂછીને પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આગળનો પ્રશ્ન: સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? અથવા એ જ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય: સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં કે પાણીને એસિડમાં? શા માટે? જવાબ: સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય. પરિણામે કોઈ હાનિ થાય નહીં. આગળનો પ્રશ્ન, જેમાં પણ
બે પેટા પ્રશ્નો છે. તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. એનો પેટા પ્રશ્ન 1, તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો. પણ સૂત્ર તમારે નથી લખવાનું હોતું, રાસાયણિક નામ લખવાનું રહેશે. અને એનો પેટા પ્રશ્ન, પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના કોઈ પણ 2 ઉપયોગો જણાવો. બરાબર, શેના? ડોક્ટર જે સફેદ પાવડર વાપરે છે તેના. તો જવાબ, ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે તે પદાર્થ પ્લાસ્ટર ઓફ પેરિસ છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. ઉપયોગો: 1. રમકડા અને પૂતળા બનાવવા માટે. 2. પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત કરવા માટે. પ્રશ્ન, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? અથવા એ જ પ્રશ્ન તમને કારણ સ્વરૂપે પૂછાઈ શકે. વૈજ્ઞાનિક કારણ આપો. દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. જવાબ, દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. પ્રશ્ન, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બંને બને છે, તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. પ્રશ્ન, શા માટે હાઇડ્રોક્લોરિક એસિડ અને આ પ્રશ્ન આપણે નથી કરવાનો, આગળ જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. આ પ્રશ્ન માર્ચ 22 અને માર્ચ 25 પૂછાયેલ છે. જવાબ, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જ્યારે જીપ્સમ અથવા એને ચીરોડી પણ કહેવાય ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ કે જેને પીઓપી પણ કહેવાય એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાથી આપણને જીપ્સમ મળે છે. ઉપયોગો: બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટરમાં ઉપયોગી. નંબર 2, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે. 3, દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે. 4, રમકડા અને
પૂતણા બનાવવા માટે. 5. બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે. અને નંબર 6, પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે. પ્રશ્ન: વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો. મિત્રો, આ પ્રશ્ન માર્ચ 23, માર્ચ 24 અને જુલાઈ 22 આ દરેક વખતે પૂછાયો છે. જવાબ: વિરંજન પાવડરની બનાવટ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહે છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરના ઉપયોગો: ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે. નંબર 2, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે. 3, પીવાના પાણીને જંતુરહિત કરવા માટે. 4, રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. આગળનો પ્રશ્ન. આ જે પ્રશ્ન છે એ 4 માર્કમાં પૂછાય છે, પણ એમાં 2 પેટા વિભાગ આપેલા છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એની અંદર 2 પ્રશ્ન આપ્યા છે. જમીનમાં પીએચ નું મહત્વ સમજાવો. અને બીજો પ્રશ્ન સાથે આપ્યો છે પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો. માર્ચ 24માં પૂછાયેલો છે. તો આ બંને પ્રશ્નના આપણે વારાફરતી જવાબો જોઈશું. 2 પ્રશ્ન 2 માર્ક્સના, એટલે ટોટલ 4 માર્ક્સના આ સવાલ છે. પહેલું આપણે જમીનમાં પીએચ નું મહત્વ સમજાવો એનો જવાબ જોઈશું. જમીનમાં પીએચ નું મહત્વ વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. જો ખેતરની જમીન ની પીએચ 6.5 થી ઓછી હોય તો તેને એસિડિક જમીન કહેવાય છે, અને જમીનની પીએચ 7.3 થી વધુ હોય તો તેને બેઝિક જમીન કહેવાય. ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ એટલે કે બેઝિક ઓક્સાઇડ, જે કેલ્શિયમ ઓક્સાઇડ છે, ઉમેરે છે, અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જીપ્સમ ઉમેરે છે. હવે એનો બીજો પ્રશ્ન હતો કે પીએચ ના ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે, તો તેનો જવાબ જોઈએ. જવાબ: જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, જેને ક્ષયન કહે છે. દાંતનું ક્ષયન. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ ખવાય છે, જેને દાંતનું ક્ષયન કહે છે. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે
દાંતના સડા માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. પ્રશ્ન: રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ જણાવો. જવાબ: કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે વપરાતા રસાયણનું નામ બેકિંગ સોડા છે. તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. બેકિંગ સોડાની બનાવટ: સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયમ વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. વળી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી બેકિંગ સોડા પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન: આમાં પણ મિત્રો 2 પ્રશ્ન પૂછાયેલા છે એક સાથે, 2 માર્ક્સના પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઘ્રાણેન્દ્રિય સૂચકો એટલે શું? ઉદાહરણ આપો. અને એમાં બીજો સવાલ છે ધોવાનો સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો. મિત્રો જૂન 24માં પૂછાયેલો છે. તો આપણે પહેલા પ્રશ્નો જોઈએ. ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું તે જોઈએ. જવાબ: જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે. ઉદાહરણ: વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ. ધોવાના સોડાની બનાવટ: બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે. તેના ઉપયોગો: 1. કાચ અને સાબુના ઉત્પાદનમાં. 2. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા. 3. કાગળ અને કાપડ ઉદ્યોગમાં. 4. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. પ્રશ્ન: આમાં પણ આવું જ છે મિત્રો. 2 પ્રશ્નો એક સાથે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં બેકિંગ સોડાના 4 ઉપયોગ લખો. અને બીજો પ્રશ્ન છે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ સમજાવો. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ. બેકિંગ સોડાના 4 ઉપયોગો. 1. બેકિંગ સોડાની બનાવટમાં બેકિંગ પાવડરની બનાવટમાં. 2. પાઉં, કેક તથા ભજીયાને નરમ અને પોચા બનાવવા માટે ઉપયોગી. નંબર 3. એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે. 4. સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે. 5. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. હવે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ એ પ્રશ્નનો જવાબ જોઈએ. જવાબ: મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેના ડંખ દ્વારા તે આપણા શરીરમાં મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ થાય છે અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક ઝેરનું
તટસ્થીકરણ કરે છે. આથી ડંખની અસરમાં રાહત મળે છે. ફરી પાછા 4 માર્ક્સના ક્વેશ્ચનમાં 2 પ્રશ્નો પૂછ્યા છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું મહત્વ સમજાવો. આ માર્ચ 24માં પૂછાયો છે. એનો જવાબ જોઈએ. એનો બીજો પ્રશ્ન પછી લઈશું. જવાબ, આપણા પાચન તંત્રમાં પીએચ નું મહત્વ નીચે મુજબ છે. જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવે છે, જે ખોરાકમાં ભળે છે. પરિણામે આ એસિડિક માધ્યમની પીએચ લગભગ 1 થી 3 ની વચ્ચે રહે છે. આમાં જઠરને નુકસાન થતું નથી. બીજો મુદ્દો, પીએચના આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે, જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ બને છે. ત્રીજો પોઈન્ટ, અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે. તેને એસિડિટી કહે છે. આગળનો પોઈન્ટ, એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા ઉપયોગમાં લેવાય છે. એની સાથેનો બીજો પ્રશ્ન, પેટા પ્રશ્ન, એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે? જવાબ, એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનો અને હાઇડ્રોક્સાઇડ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં હાઇડ્રોનિયમ આયનો આપે છે, તેને પ્રબળ એસિડ કહે છે. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં હાઇડ્રોનિયમ આયનો આપે છે, તેને નિર્બળ એસિડ કહે છે. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં હાઇડ્રોનિયમ આયનો આપે છે, તેને પ્રબળ બેઝ કહે છે. જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં હાઇડ્રોનિયમ આયનો આપે છે, તેને નિર્બળ બેઝ કહે છે. હવે ટૂંક નોંધ લખો. પ્રશ્ન ટૂંક નોંધ લખો. પીએચ માપક્રમ. જવાબ, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચમાં સ્મોલ પી જર્મન શબ્દ પોન્ટેઝ અર્થાત શક્તિ સૂચવે છે. પીએચ માપક્રમ દ્વારા આપણે ખૂબ જ એસિડિક એવું 0 થી 14 સુધીની પીએચનું માપન કરી શકીએ છીએ. જેમ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે. વધુમાં જેમાં પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણમાં
હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વધારો થાય છે, અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં, જેમ હાઇડ્રોનિયમ આયન H+ એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ, પણ પીએચનું મૂલ્ય ઓછું, અને જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી, પણ પીએચનું મૂલ્ય વધુ. પ્રશ્ન: વિરંજન પાવડર ટૂંક નોંધ લખો, અથવા તો બ્લીચિંગ પાવડર, અથવા બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો. જવાબ: ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. વિરંજન પાવડરને નું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. વિરંજન પાવડરના ઉપયોગો: 1. ટેક્સટાઇલ ઉપયોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. 2. અનેક રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કર્તા તરીકે. 3. પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે. પ્રશ્ન: ટૂંક નોંધ લખો. ધોવાનો સોડા અથવા ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો. જવાબ: બનાવટ: બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે. ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. ઉપયોગો: 1. કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં. 2. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં. 3. ઘરમાં સફાઈ કરતા તરીકે. 4. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. 5. કાગળ અને કાપડ ઉદ્યોગમાં. 6. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો મિત્રો, આજે અહીં આ પાઠ 2 એસિડ, બેઝ અને ક્ષાર પૂર્ણ થાય છે. મિત્રો, ધ્યાનથી ઓડિયો સાંભળીને આપ ખૂબ સરસ રીતે પરીક્ષાની તૈયારી કરો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.